હવે આપણે આગળ ડેથ ઓફ સેલ્સમેનની ચર્ચા કરીશું. ટાઇટલ મથક એનું શીર્ષક છે ડેથ ઓફ સેલ્સમેન. એનું સબટાઇટલ સર્ટેન પ્રાઇવેટ કન્વર્સેશન્સ ઇન્ટુ એક્ટ્સ એન્ડ અ રિક્વીન જેનર. ટ્રેઝેડી પણ એને કહી શકાય, નાટકનો પ્રકાર કેવી કહી શકાય. ટ્રેઝેડી, સોશિયલ કમેન્ટ્રી, ફેમિલી ડ્રામા, આ ત્રણેય નામથી એને ઓળખવામાં આવે છે. પબ્લિકેશન ડેટ, ક્યારે પબ્લિશ પ્રસ્તુત કરવામાં આવ્યું તો 1949 1949માં પબ્લિશ થયું. ટાઈમ એન્ડ પ્લેસ રિટર્ન, કેટલા સમયની અંદર આ નાટક પૂરું થયું. 6 weeks in 1948 in a shade in consecutive. ક્લાઇમેક્સ અર્થાત અંત કેવો છે નાટક. The scene in Frank's chop house and Biff's final confrontations with Willie at home. Protagonist Willie Loman, Biff Loman. Antagonist Biff Loman, Willie Loman, The American Dream. Setting today, that is the present, either the late 1940s or the time period in which the play is beginning, produced with the daydreams into Willie's past. All of the action take place during a 24 hours period between Monday night and Tuesday night, except the requiem which takes place presumably a few days after Willie's funeral. According to the stage direction, Willie Loman's house and yard and various places he visits in New York and Boston. Theme: The American Dream, abnormal betrayal. Symbol: seeds, diamond, Linda's and the woman stalking the rubber house. આ થયું સેલ્સમેનનો પરિચય. એમાં આવતા કેટલાક પાત્રો, એમાં આપણા નાટકનું મુખ્ય પાત્ર છે વિલી લોમેન, હીરો. બીજા નંબરનું પાત્ર છે લિન્ડા લોમેન, એટલે કે વિલી લોમેનની પત્ની. ત્રીજું પાત્ર છે બીફ, વિલી લોમેનનો સૌથી મોટો દીકરો, 34 વર્ષ જેની ઉંમર છે. બીજા નંબરનો એનો દીકરો છે હેપી, જેની ઉંમર 32 વર્ષ છે. આ મુખ્ય નાટકના 4 પાત્રો છે: વિલી લોમેન, હીરો; લિન્ડા લોમેન, હિરોઈન એટલે કે એની પત્ની, નાયિકા; બીફ, ઓલ્ડર brother of Happy and older son of Willie Loman. Happy, the youngest son of Willie Loman. Here we see other minor character of the drama. બીજા પણ આપણે કેટલાક પાત્રો વિશે વાત કરીશું. એમાં પહેલું છે માઇનોર કેરેક્ટરમાં ગૌણ પાત્રો, અંકલ બેન; બીજું છે બર્નાર્ડ; ત્રીજું છે ચાર્લી; અને ચોથું છે હોવર્ડ વેંગર. પાંચમું પાત્ર છે મિસ ફોર્સ્થી; છઠ્ઠું પાત્ર છે લાટા; સાતમું પાત્ર છે મિસ ફ્રાન્સિસ. આમ મુખ્ય 4 અને સહાયક 7 પાત્રો, એમ કુલ 11 પાત્રોનો પરિચય આપણને આ નાટક દ્વારા કરાવવામાં આવે છે. આ મુખ્ય પાત્રો
ની વાત કર્યા પછી આપણે એક પછી એક પાત્ર વિશે થોડું વિશેષ માહિતી મેળવીશું.